ચાલો આ એમ સીધી રીતે કહેતા હોય તો બનાવી નાખીશ. હા બસ એમ. અને એમ પાછું જા હા આ તો ગોદડા તેલનો ડબ્બો દાંતરડું માટલું ને બધું વેચવા નીકળ્યા. ના ના તો કેમ બધું રેકડીને ભર્યું? એ બકુલભાઈ તમારી જેવા કોઈ લઈ ન જાય ને એટલે હારે રાખવી. હા હા બોલો લ્યો. ટમેટા વેચવા નીકળ્યા ઘર ખાટલો ભરીને નીકળ્યા. તો હું ટમેટા ડીશ બની ગયા ને? એ હા ડીશ બની ગઈ લ્યો. હા લાવ ભૂખ લાગી. હા તો પછી મારા કિલો લેવાના છે હું. તને એક ટમેટું નથી વેચવાનું. એમ થોડું વાલા ઘરે ગયા તમે ના પાડો. તને તોય ટમેટા નથી દેવા એટલે નથી દેવા. પૈસા લઈ લેજો પણ જે થાય. હા તો એમ તો ને પૈસા દઈ દેવું. આ તો એની થોડા કઈ મફતમાં લેવા આવ્યા તમે વાત કરો છો. જોવળી આ ટમેટાની રેકડી પડી ત્યાં તો પાવર નો કઈ પાન નહીં. લ્યો બકુલભાઈ ડીશ તૈયાર. હજી 2 ડીશ બીજી બનાવી જ નહીં ખાલી. પેલા આ 2 ડીશ ના પૈસા આપો પછી બીજી 2 ડીશ બનશે. એની થોડા વહી જવાના. કેટલા પૈસા દેવાના બે ડીશના? એ 40 રૂપિયા. હવે 40 રૂપિયા થોડા કિલો ટમેટા તમે કેટલાના વેચો? એ 15 રૂપિયા કિલો. તો બબ્બે ટમેટા છે અમારી બેની ડીશમાં તો 40 રૂપિયા છે ના. એ આમાં ધાણા જીરું મીઠું નાખ્યું ને એટલે તો મીઠું તો 5 રૂપિયાનું કિલો આવે. મીઠું એકલું ખવાય. એ ભલા ન ખવાય. ટમેટા આપો બીજા હાલો. ઉભેલા પેલા આ 2 ડીશ ના પૈસા આપો પછી બીજી ડીશ બનશે. પૈસા નથી દેવા જાતો. એમ થોડું ને તો નથી દેવા જો. ઉભેલા તો ધોકો લાગતો ને ધોકો મમરાના ભાગો. જોકો ને ઉભા રહ્યો. અરે બાપા હું તો બકુલભાઈ એવલો ટમેટાના ઘા કરે. તો બકુલભાઈ મારા દુકાને લઈ જવા છે ટાટા કરીને વેચવા થાય ક્યાં કરવા છે? મારે શાક કરવા લઈ જવા છે. હે આવડા તો ટમેટાના કેસ પકડવા આવ્યા. શું કરે ને એ ઓલાને ટમેટા મારો. ટમેટો આવી ગયું. બીજું આવી ગયું બકુલભાઈ મારે તો 2 ટમેટા થઈ ગયા. લો બોલો મારે તો બગડી ગયેલું ટમેટો આવ્યું. હવે બકુલભાઈ જેવું ટમેટું આવ્યું એવું લઈ લ્યો ને તમે ક્યાં બેસાતા લ્યો છો? બકુલભાઈ મારા હાથમાં આવ્યો.